ગોતી મારા વાલા ગાયો લઈ આવ મારી ગોતી જો હે ડુંગર ચડીને નદીએ પાણી પીતી ઈ રે અમારી ગાય હતી જો ગાવડી તો લાવ કાન ગોતી મારા વાલા ગાય લઈ આવ મારી ગોતી જો આ તો જલપાબેન હેલો હા બોલો જલપાબેન એ ના રે ના જો અત્યારે જ ઉઠીને અત્યારે બ્રશ કરીને અરીસાની સામે ઊભી હું ના રે ના એમ ઘરના કામ ક્યાંથી થઈ જાય હજી તો અરીસામાં જોઈને મોઢું જ જોઉં સરી કે કેવું છે ઈ તો ખબર જ છે કે હું રૂપારી છું પણ હમણાં છે ને બે દી થયા મોઢામાં બહુ ખીલ થઈ જાય છે જો તો અને આંખના ડોળાની આજુબાજુ ડાર્ક સર્કલ આવી જાય છે કોણ જાણે કેની નજર લાગી ગઈ છે હલો હલો જલપાબેન અવાજ કેમ નથી આવતો હલો હલો હા એક તો અવાજ નહીં આવે બીજી વાર ફોન કરવા દે 875292823092 હા જોવા દે તો 1 2 3 4 5 6 7 8 9 10 હા બરાબર હાલો એ હાલો હાલો સેજલબેન અવાજ આવે છે એ ઓય રે ઓય હવે તો આવે છે રે બોલો બોલો કેમ ફોન કર્યો તો એ પણ પેલો કેમ ફોન કટ કરી નાખ્યો તો એ જલપાબેન પેલો છે ને ફોનમાં જરા કે અવાજ નતો આવતો તમારી તરફથી તમારા ફોનમાં કોણ જાણે કાક થઈ ગયું હશે પણ તમને તો આવડે નહીં ને એટલે મેં જ કટ કરી નાખ્યો ના રે ભાઈ મારા ફોનમાંથી તો કાંઈ નથી થઈ ગયું હો તમારામાંથી થયું હશે સેજલબેન મારા ફોનમાં તો અસલ અવાજ આવતો તો તમારાથી હોલ્ડ બોલ ઉપર લગાવાઈ ગયો હશે મારામાં અવાજ નતો આવતો જરા કે સેજલબેન તમારે જેટલું ભણેલ નથી પણ એવું તો મને આવડે છે હોલ્ડ બોલ ઉપર કાંઈ નતો રાખ્યો બાકી બીજો પ્રોબ્લેમ હોય સાચો હવે ઈ તો જે હોય હવે તો બરાબર અવાજ આવે છે ને હવે બોલો લ્યો કઈ કામ હતું એ ઓય રે ઓય કામ જ હતું ને શું કરો છો ર્યા એ અત્યારે જ બ્રશ ને જીભી કરીને આરીસા સામે ઊભી હું હવે છે ઉઠ્યા એ મારું રોયો તમે હા તો એ કાલ કેટલું મોડું થઈ ગયું તો ખબર છે અને ગેસનો બાટલો ઉપાડીને હાલી આવીને તે જે થાકી ગઈ હતી ને ઘર સુધી માથા ઉપર ઉપાડીને આવી સૌ આ જીગર તો માર રોયા હા અપોચ્યા કે એવડો બધો 15-20 કિલોનો બાટલો મેં મારા માથા ઉપર ઉપાડે થાકી ન રહો પછી તો હંધોય થાકોડો આજ હવારે નીકળ્યો ના ના એ તો એમ જ હોય ને હું અત્યારે જો ખાઈ પીને હવે નવરી થઈ સૌ તમે તો ખાઈ પીને નવરા થઈ ગયા ને જલપાબેન માર તો હજી હંધોય ઘરનું કામે ઉડે છે ખાવાનું તો ક્યારે બનાવીશ કોણ જાણે અત્યારે તો પાછું મમ્મીજી નથી ને કઈ દાળ ભાત તો બનાવી રાખે મારે ખાલી શાક બનાવવાનું રે લોટે બાંધી રાખે એટલે બે હાવ થઈને રોટલી કરી લેવા હે ક્યાં ગયા છે રીટાબેન એ અહીંયા પિયર ગયા છે અત્યાર તો તમાર તો જીગર નહીં આવડે એને કહેવાય ને એ કર નાખે એ આળુના પીર પડ્યા છે હમણાં જ ઉઠ્યા છે હજી તો તમે તો બે જણા ઘર જઈને ભેગા થયા છો ને એ માં જલપાબેન તમને એક વાત કહું એ બા અત્યારે હું છે ને તમાર ભેગે વાત કરતી કરતી અરીસા મારું મોઢું જોઉં છું ને જે ખીલ આવી ગયા છે ને મોઢામાં ઈ ખીલ તો આવ્યા રાખે સેજલબેન એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું ન હોય એ પણ ઉપાધિ કર્યા જેવું કેમ ન હોય કે મન તો બડો અખણાટ થાય મારા મોઢા ઉપર ખીલ આવે એ ઈ તો છે ને તમારા આજુબાજુ કે કુંવરપાઠ હોય ને તો ઈ તમે ગોહીને લગાવો ને એટલે ખીલ તો આફું ચાલે જાય કુંવરપાઠ ઓલી ને નીલી નીલી હોય ચીકણી ચીકણી જ હા તો ઈ ગણવારી કેવી હોય ખબર છે ઈ મોઢામાં લગાવીને એટલે એવું મોઢું ચમકે ને હા તો હું ઈ જ લગાવીશ લે ને અને આંખની બાજુમાં ડાર્ક સર્કલ આવી જાય એ નીકળી જશે આમ તો નીકળી જાય સેજલબેન ઈ છે ને આમ ધાય રોગોનો ઈલાજ છે મોઢામાં તો ઈ આપણે રોજ લગાવીને તો આપણે મોઢામાં કોઈ ન થાય તો તમારે હવે રોજ લગાવવી પડશે પણ મને કુંવરપાઠ મળશે ક્યાંથી તમારા ઘરના હોય ને તો જો રેશમા ભાભીની ઘર હતી તો હમણાં રેશમા ભાભીને ફોન કરી વારો ને કહું કે ઘરે આવે ને તો અહીંયા ઘરે ભેગી જ લેતા આવે હા તો અહીંયા બોલો લે હું રેશમા ભાભીને ફોન કરું બીજું કઈ કામ છે એ ઓય કામ છે જ ને હા તો અહીંયા બોલો લ્યો એ હું એમ કહેતી હતી કે આપણે કાલ બાયુ ભેગી થઈ તો નક્કી નતું થયું કે આજે આપણે એક રીલ બનાવશું હા તો ઈ તો આપણું નક્કી જ હતું ને અત્યારે આવો હવે તમે તૈયાર થઈ જાવ ને એટલે આપણે 12 વાગે નક્કી થયું ને કે 12 વાગે આવીને મારે ઘરે બનાવશું અને મારે ઘર અંધે ભેગી થાવ તો છે ને તમે અંધે પરવારી જાવ ને એટલે 12 વાગે માર ઘર ભેગી થાવ હું તો પરવારેલ જ છું જો ખાઈ પીને બેઠી છું અત્યારે તો ઘરે સોફા ઉપર તમારે એકથી હું થાય જલપાબેન અંધે પરવારી જો ને એને તો ફોન કરીને પૂછી વારો મન પહોર્યું થાશે ઈ તો ઠીક છે સેજલબેન પણ તમે કેદી પહોરો થાશો વાહે એ મારે પહોરો થવાનું ક્યાં 12 મહિના લાગતા હતા કે હું આ જો કપડા બપડા કાઢી તીરી ઘરમાં અંધો ઉડે છે હવે એક જોડી કપડા નક્કી કરી અને નાવા જાઉં એટલી વાર છે આ જો અત્યારે સેટી ઉપર લુગડા ને બૂટડા ને ચોપડા ને તકિયા ને અંધો ઉડે જ છે હવે એક જોડી લુગડા નક્કી કરવા છે મારે કોણ જાણે કયો પહેરું એવું નક્કી નથી થાતો રહ્યો આપણે ક્યાં જન્મ જાવ તો સેજલબેન ખાલી રીલ બનાવી છે ને એક એ પણ રીલ બનાવી ઈ તો મોટી વાત છે પછી YouTube માં ને Insta માં નાખવી નહીં જોવે હા તો અહીંયા છે ને હું ધ્યાને ફોન કરી વારો તમે હટ તૈયાર થઈ જાવ અને તમે તૈયાર થઈ જાવ ને એટલે એક મન જરીક મિસ કોલ મારજો એટલે મંધ્યો આવી જાય એ હું તો નાઈ ધોઈ લઉં ને એટલે તૈયાર જ છું મારે ક્યાં ઝાડુ ફટા કરવાતા અને ખાવામાં તો હું વિચારું છું કે ફ્રૂટ પડ્યું છે હું તો ઈ ખાઈ લઈશ મારે તો કાંઈ ખાવાનું બનાવવાની જરૂર નથી હાચી ખોરાકી તો ઈ જ કહેવાય ને ક્યાં આ ચડાઈ બડાવીને ખાવાનું હોય હાચું તો આ કાચું રહ્યો ને ઈ જ હાચું કહેવાય ફ્રૂટ ને કાકડી ને ટમેટો ને હવે ઈ તો તમારે ખાવ તમને જે ભાવે ઈ ખાઈ લ્યો હા તો અહીંયા ભલે લે હું રાખું હો તૈયાર થઈ જાવ નાઈ ધોઈ લઉં ને એટલે તમને એક મિસ કોલ મારું
નકા હું તો એમ કહેતી હતી જલપાબેન કે તમે ભેગ્યું થઈ જાવ ને હંધ્યો એટલે મારા ઘર આવી જ જાજો ભલે ને ગમે એટલા વાગ્યા હોય. હો જલપાબેન તમે તૈયાર થઈ જાવ ને એટલે મારા મિસ કોલ ની રાહ ન જોજો અને ઘરે જ ડાયરેક્ટ આવી જાજો. હા તો એમ કરીએ લ્યો. હા તો ભલે હો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હે મારા દિલનો છે ધબકારો મારી આંખો કેરો નૂર તું 24 કેરેટ હોનો મારો ભાઈબંધ કોહિનૂર. હે તું દિલનો છે ધબકારો મારી આંખો કેરો નૂર. હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં ને? એ આમ નતું પૂછવાનું નહીં ઉભા રહેજો બીજી વાર પૂછું. કેમ છો મજામાં? અને છે ને મજામાં હો ને તો જરીક નીચે કમેન્ટ બમેન્ટ કરીને કહી દેજો એટલે મારા મનને તો શાંતિ થાય. અને છે ને હું તમને કહું આજે છે ને અમે હંધ્યોય બાઈઓ ભેગી થઈને એવી અસલ એક રીલ બનાવવાના છીએ અને એના માટે તો અમે કેટલી મહેનત કરી છે ખબર છે? મારા જેવીને તો જરા કે ડાન્સ ન આવડે ને તોય મેં અઠવાડિયું એક ડાન્સની પ્રેક્ટિસ કરી છે. એક ઈ રીલ બનાવવા હાટું થઈને કેવડી મહેનત કહેવાય કેવો મને સાચી વાત કે નહીં? અને છે ને તમને ખબર છે અમે કઈ રીલ બનાવવાના છીએ કયા ગીત ઉપર બનાવવાના છીએ? અત્યાર સુધી કોઈને નથી કીધું હો. તમને કહું છું કોઈને કહેજો નહીં. જરીક ઓરો તો આવો. એ છે ને મેં હમણાં જે ગીત ગાયું તે મારો ભાઈબંધ કોહિનૂર ઈ વાળા ઉપર અમે રીલ બનાવવાના છીએ. કેમ અસલ ગીત છે કા? અને ડાન્સની તો જે પ્રેક્ટિસ કરી છે ને જેને કમર હલાવતા નથી આવડતી ને ઈ ઠુમકા લગાવવાના છે. જોજો ને તમે રીલ વાયરલ જાશે. બાકી મેં તો જબ્બર મહેનત કરી છે હો. હવે નાઈ ધોઈ લઉં ને એટલી વાર છે. એ પણ મને એક ઉપાધિ છે કે આજ કયા લુગડા પહેરું ને ઈ જ સમજમાં નથી આવતો. હવે તમે જ કહો ને મને હું કયા કલરના લુગડા પહેરું? આ જુઓ તો મારો રૂમ કેવો ઉડે છે રહ્યો. ગામ આખાની બાઈ ઉઠતા વેત ઘર સાફ કરતી હશે ને ઉઠતા વેત ઘર ઉડાડી મૂકું કયો. શું કરે કે એક જોડી લુગડા પહેરવા હાટું થઈ ને 10 જોડી લુગડા ઉડાડવા પડે છે. કોને કોને હજી આવી સમસ્યાઓથી ગુજરવું પડે છે મને જરીક કહેજો તો ખરા. મારા જેવા હજી કેટલાક છે ઈ તો હારું કે આજુબાજુ જીગર નથી ન કઈ તો એમ જ કે તારા જેવા ગાંડા હજી કેટલાક છે ગામમાં. જીગર આવે ને એના પહેલા હમણાં યુ કરીને નાતી આવો તો છે ને ત્યાં સુધી તમને રજા આપો ન કહું નાવાય નહીં જઈ શકું. નાતી આવો હમણાં યુ ગાય ને યુ આવી 1 2 3 ગો ડિસ્ટામ. હે મારા દિલનો છે ધબકારો મારી આંખો કેરો નૂર. હે મારા દિલનો છે ધબકારો મારી આંખો કેરો નૂર તું 24 કેરેટ સોનું મારો ભાઈબંધ કોહિનૂર. તમારો એ કોઈ કોહિનૂર જેવો ભાઈબંધ હોય ને તો એને આ વિડિયો પાછો મૂકી દેજો. ભૂલતા નહીં મૂકવાનું. હું જાઉં દી નાઈ નાવ ને તો હું તમે એ ભાઈબંધને તમારા વિડિયો મૂકી દેજો. એ ભલે લો નહીં આવો. એ પહોંચે જલપાબેન જય શ્રી કૃષ્ણ. રેશમા ભાભી પહોંચી જાવે ને સેજલબેન 12 વાગ્યાનું કીધું તું ને અત્યારે તો 1 વાગ્યો 1 બપોરનો. આવા ખરા બપોરે તો હવે પહોંચી જાવીને હવારનું નીકળ્યા છીએ. પણ તમે બે જેકલ્યું કેમ છો? હજી ક્યાં સોનલ ને કાયડી ને તુલસી ને ક્યાં હંધાય? એ હંધ્યોય આવતી ત્યો પાછળ કક લેવા રહી ગયું છે. કોણ જાણે શું લેવા ગયું? અને હા જો હવે યાદ આવી ઓલી સોનલ રહીને એને પાવડર લગાવવાનું રહી ગયો તો તે પાવડર લગાવવા ગઈ હતી. હા તો અહીંયા આવો ક્યાં દરવાજે જ ઊભ્યો છે? આવો ને અંદર. તમારો ડાન્સ એકદમ તૈયાર હશે ને? હા તો અહીંયા ડાન્સ તો તૈયાર જ હોય ને. મહેનત કેટલી કરી છે. અઠવાડિયું એક તો ડાન્સ કર્યો છે. હવે તો ટોટિયા દુખે છે ને ટોટિયા. સેજલબેન રીલ એકદમ ઝકાસ બનવી જોઈએ. મારા તો ટોટિયા તૂટી ગયા ડાન્સ કરી કરીને. નકા મેં તો છે ને આ સુધી જિંદગીમાં કોઈ દી કમરે નથી લચકાવી ને આ ડાન્સમાં આ રીલમાં તમારું આખું શરીર લચકી જાય છે. ના ના રેશમા ભાભી બનશે એક નંબર બનશે. તમે જોજો ને કેટલા વ્યૂ આવે છે એમાં. અને આ જલપાબેન ને તો જુઓ કેવો મેકઅપ બેકઅપ છટકારીને આયા છે. મને જરાક મેકઅપ કરાવો ને. આપણે બેના લુગડા તો મેચિંગ જ છે. તમને ક્યાં મારે કરાવવાની જરૂર પડે સેજલબેન? તમે તો મેકઅપ આર્ટિસ્ટ છો. મેકઅપ આર્ટિસ્ટ તમને તો મારા કરતા સારું આવડતું હશે. એ ના રે ના મને તો મેકઅપ નો મય ના આવડે. શું હું તો પાવડર લગાવી લઉં એટલે મારે મેકઅપ થઈ ગયો. પણ છે ને તમારે જેવાને મેકઅપ કરેલો જોઉં ને તો મને એમ થાય કે મારે મેકઅપ કરેલો તો સારું હતું. લ્યો સોનલે પહોંચી આવી. આવો સોનલબેન. હા તો અહીંયા પહોંચી જાવ ને. મેકઅપ તો સોનલે કઈ ઓછો નથી કર્યો. જુઓ તો ગટા લાલ લાલ કરીને આવી છે. એક હું જ બચારી સાદી છું. જો તો હા સાદી ને સિમ્પલ પાવડર માં હંધો આવી જાય માર તો. ના સેજલબેન તમે એક નહીં હું સાદી છું. જુઓ તો માર તો કાળા મોઢા ઉપર મેકઅપ એ ના સુભે. વાતું કરો રેશમા ભાભી તમે તો હંધાય કરતા ઘણો મેકઅપ કરે છે. ગુલાબી ગટા દેખાય છે રે તમારા. એ ના રે ના સેજલબેન ઈ તો તમને છે ને લાગે બાકી મેં મેકઅપ બેકઅપ નથી કર્યો. હા કોને પટાવો છો રેશમા ભાભી? હું નાનકો છોકરો નથી કઈ હંધોય દેખાય છે. મારા આવડા જે મોટા બટેકા જેવડા ડાબલા છે ને એનાથી મને હંધોય દેખાય છે કે તમે મેકઅપ કર્યો છે કે નથી કર્યો કે શું છે. બાકી લાલી તો જુઓ તમાર ત્રણેયની. હાલો અત્યારે તો કઈ વાંધો નહીં જલપાબેન. અત્યારે છે ને મારે મેકઅપ નથી કરવો ને મારે છે ને આ મેકઅપ પડ્યો ને એક્સપાયર થઈ ગયો છે. તો છે ને નવો લઈ આવીશ ને ત્યારે જ મેકઅપ થશે. એટલે અત્યારે તો નથી કરવો. બાઈ ક્યાંય ને મારા મોઢામાં ઘણો ખીલ થઈ ગયો તો હું કરીશ? હવે મરલ મેકઅપ થી તો ખીલ જ થાય ને. કહો સાચી વાત કે નહીં? ના સાચી વાત છે. એક્સપાયર થઈ ગયો ને ઈ મેકઅપ ન વપરાય. આ સેજલબેને બરાબર શબ્દ વાપર્યો. જલપાબેન એક્સપાયર થઈ ગયો ને મરલ મેકઅપ કહેવાય એને. મરલ મેકઅપ. બાકી ગીતના શબ્દો ને સ્ટેપ હંધોય તો મને યાદ છે ને. એ સોનલ હજી ઓલું કેમ ના આવ્યું બે?
હજી એને કેટલા લટાફટા બાકી હતા. ઓમે મોડું તો થઈ ગયું, મોડામાં હજી કેટલું મોડું કરવું કે ક્યારે આવે સરી બે જરીક ફોન કરને. સેજલ હુસેને આવીને તને કહેવાનું ભૂલી ગઈ કે ઈ બે નથી આવવાની. નથી આવવાની એટલે એમ કેમ નથી આવવાની? આપણે ડાન્સની પ્રેક્ટિસ તો અંદર ભેગી જ કરી છે, રીલ અંદર ભેગી તો બનાવવાની છે. એ અમે આવતા તો કહીએ બચારી તૈયાર થઈને જ આવતી હતી. ઈયન તો છે ને અમારા કરતા ઘણો મેકઅપ કરેલ હતો, પણ અમે આવતા તો ને તઈએ જેના ઘરે અમે મહેમાન જાતા તો કે પછી ચાય પાણી કરવા જાવું જોઈએ ને એટલે બે બેનાને બચારીને જાવું પડ્યું. લ્યો મહેમાનને આજે જાવ તું શું થાય કે હવે આપણે ચાર જ રીલ બનાવશું એમ કેમ મજા આવશે? કેમેરા વાળો ક્યાંથી કાઢશું? હા તો એ ચાર તો ચાર, બાકી રીલ તો બનાવી હો આપણે, બનાવી એટલે બનાવી. તમને અંધાને તમારા સ્ટેપ યાદ છે ને? હા મને તો યાદ છે. હા તો બસ તો આપણે કઈ વાંધો નહીં આવે, ચાર હોય બે હોય ત્રણ હોય કે બાકી આપણે રીલ તો બનાવી એટલે બનાવી. પણ કેમેરા વાળો ક્યાંથી કાઢી સેજલ? એ કેમેરા વાળો તો આપણે ઘરનો જ છે, ઓલો છોટું રહેતી એને બોલાવ્યો હમણાં. આ તમે જરી કાકે બેહો, 2 મિનિટ બેહો, હમણાં છોટુને બોલાતી આવ. તું 24 કેરેટ સોનું મારો ભાઈબંધ કોહિનૂર, હે મારા દિલનો છે દબકારો, મારી આંખો કેરો નૂર. હા સેજલબેન એટલી જરીક વારમાં ઘરની સફાઈ કેવી હારી કરી લીધી જુઓ તો. ખટકવારો હો, બડા ખટકવારો છે એમ તો બા સેજલબેન. ખટકવારો તો હોય જ ને. ભાઈબંધ કોનો છે? હા બા સોનલબેન તમારો છે, ઈ હું કેમ ભૂલી ગઈ. તો હાલો આપણા કેમેરામેન આવી ગયા, જલપાબેન, રેશમા ભાભી, સોનલ તમે તૈયાર? તૈયાર નું હું હોય, કેમેરામેન તૈયાર, આપણી જગ્યા તૈયાર તો આપણે તૈયાર. હા તો હાલો હન દઈ પોતપોતાની જગ્યાએ ઊભા રહી જાય. પણ સેજલબેન અહીંયા જ રીલ બનાવવાની છે આપણે, આપણું તો ટેરેસ ઉપર નક્કી નતું થયું. એ ટેરેસ ઉપર નક્કી થયું તું કામ, પણ નક્કી થયું ત્યારે ક્યાં ખબર હતી કે ટેરેસ ઉપર આવ તડકો આવશે અને તડકામાં છે ને શૂટિંગ હારી ના આવે. એટલે જ અમે લાઇટિંગ બાઇટિંગ ગોઠવી છે. જુઓ કેવો કોન્ટ્રાસ્ટ કલર લઈ લીધો છે, વડો અસલ વિડિયો આવશે, અહીંયા જ કરવાની છે રેકોર્ડિંગ. હા તો અહીંયા હારો આવતો હોય તો અહીંયા કઈ વાંધો નથી, અસલ બેકગ્રાઉન્ડ છે જુઓ ને, સફાઈ બફાઈ ને કલર બલર ને હંધોય લાઇટિંગ બાઇટિંગ હંધોય હારું છે. પણ આ છોટું રીલ બનાવતો તો આવડશે ને? આ છોટું રીલ હું હંધોય બનાવતા આવડે, ખાલી છોટું છે બાકી કામ તો એના મોટા મોટા છે. રીલ બનાવવામાં તો અવ્વલ છે અવ્વલ. ચાય વાળા છોટું ઇન્સ્ટા ને પેજ નથી જોયું કેવા વિડિયો નાખે છે ચાયના. હા તો અહીંયા છોટું લે તારો કેમેરો લઈને તું ઉભો રહી જા, અમે હમણાં તૈયાર. હા તમે તમારી રીતે ગોઠવાઈ જાઓ તો હું મારા કેમેરાને સેટઅપ કરી લઉં. ચલો ગાઈસ 1 2 3 પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જાઓ. અને છોટું તને કહું ઓલું ગીત છે હો, તું 24 કેરેટ સોનું મારો ભાઈબંધ કોહિનૂર. ઓલું કોહિનૂર વાળું સોંગ છે, ભૂલી ન જતો. હા કાંઈ વાંધો નહીં, તમે તમારી તૈયાર કરી લો, મારી તૈયાર કરી લઉં. એ હાલો એલ્યો હાલો, આ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જઈએ આપણે હાલો. અને છે ને તમને કહી દઉં છું, કોઈને પોતપોતાના સ્ટેપ ભૂલવાના નથી. છોટું કેમેરો બાકડા ઉપર પડ્યો તો લેતો આવતો. હે મારા દિલનો છે દબકારો, મારી આંખો કેર્યો નૂર, કે મારા દિલનો છે દબકારો, મારી આંખો કેર્યો નૂર, તું 24 કેરેટ હોનો મારો ભાઈબંધ કોહિનૂર, હે મારા દિલનો છે દબકારો, મારી આંખો કેર્યો નૂર. લેલા સોનલ તું કેમ ઊભી છો? તારા સ્ટેપ કરને. હે મારા દિલનો છે દબકારો, મારી આંખો કેરો નૂર, હા મારા દિલનો છે દબકારો, મારી આંખો કેરો નૂર, તું 24 કેરેટ સોનો મારો ભાઈબંધ કોહિનૂર, હે મારા દિલનો છે દબકારો, મારી આંખો કેરો નૂર, તું 24 કેરેટ હોનો મારો ભાઈબંધ કોહિનૂર. એ સેજલબેન તમે ઈની બે લીટી જ ગાવ સોર્યા. એમાં કાઈ ની જલપાબેન, આ તો છે ને આપણે મોઢાના એક્સપ્રેશન આવે ને એટલે ગીત ગાવાનું છે, બાકી છે ને વિડિયોમાં ગીત તો આપણે ફોનમાંથી જ લગાવી નાખવાનું છે. હવે છે ને તમે જીભડી કાઢ્યા વગર તમારું શરીર હલાવો. તમે સોનલ તમારા સ્ટેપ તો કરો. હે મારા દિલનો છે દબકારો, મારી આંખો કેરો નૂર, તું 24 કેરેટ હોનો મારો ભાઈબંધ કોહિનૂર, હે મારા દિલનો છે દબકારો, મારી આંખો કેરો નૂર. હાલો હવે લાસ્ટ સ્ટેપ રહ્યો છે હો, બધાય હમો કરજો. યે દોસ્તી હમ નહીં તોડેંગે, તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે. આપણો વારો સેજલબેન. હાલો મારા દિલનો છે દબકારો, મારી આંખો કેરો નૂર, મારા દિલનો છે દબકારો, મારી આંખો કેરો નૂર, તું 24 કેરેટ સોનો મારો ભાઈ કોહિનૂર. વિડિયો બરાબર આવ્યો છે ને છોટું? એકદમ બરાબર આવ્યો છે હો. હવે છે ને તમે આજ પોઝમાં ઊભો રહ્યો, તમારા બે ફોટા પાડી લઉં. હા ઝપાટો કર લે, મારે તો પગે દુખી આયા. હજી એક આમ ફોટો લે હો છોટું. હે મારા દિલનો છે દબકારો, મારી આંખો કેરો નૂર, તું 24 કેરેટ સોનો મારો ભાઈબંધ કોહિનૂર. એ બસ બસ છોટું, બસ થઈ ગયું હો, ઘણા પાડી લીધા ફોટા અને વિડિયો, રીલ્સ બની ગઈ, બસ થઈ ગયું, બસ કર નાખ. હવે છે ને તમે તમારે તું ને તારો કેમેરો બે જઈ શકો, કેમેરો ઓલા ટેબલ ઉપર જ રાખતો જાજો હો. અત્યારે તો છે ને માર મમ્મીજી ઘરે નથી, આવતી ફેર આવીશ ને એટલે તને જરૂર ચાય પાઈશ. તો મિત્રો અમે તો છે ને ઓલો કોહિનૂર વાળા ગીત ઉપર રીલ બનાવી લીધી છે, અને અમે છે ને અમારી હંધી બેનપણીઓને મૂકી દઈશું. તમે તમારી જે પ્રિય બેનપણી હોય ને કોહિનૂર જેવી, એને આ રીલ મૂકી દેજો.
તું 24 કેરેટ સોનું મારો ભાઈબંધ કોહિનૂર. તમારે કોઈ કોહિનૂર જેવો મિત્ર હોય ને તો એને આ વિડિયો મૂકી દેજો. અને છે ને હર વખતે હું કહેવાનું ભૂલી જાઉં છું, આ વખતે કહી દઉં તમને. જો તમને વિડિયો પસંદ આવે ને તો વિડિયોને લાઈક કરો, વિડિયોમાં નીચે એક કમેન્ટ કરી દેજો. મેં વિડિયોની શરૂઆતમાં જ પૂછ્યું હતું કેમ છો તમે બધા, મજામાં ને? મજામાં હો તો જરી કમેન્ટ કરજો, મને ચિંતા ન થાય, નકર છે ને મને તમારી ચિંતા જ ખાઈ જશે. જો તો કઈ પાતરી થઈ ગઈ. અને છે ને વિડિયો તમારા મિત્રો ભેગે શેર કરજો. અને જો હજુ સુધી આપણું ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું ને તો ઈ તો પેલું કરી દેજો. જય શ્રી કૃષ્ણ. હે મારા દિલનો છે ધબકારો, મારી આંખો કેરો નૂર, તું 24 કેરેટ સોનું મારો ભાઈબંધ કોહિનૂર. આટલું બધું ટગર ટગર ના જુઓ ને ઘણું ના વિચારો, તમને જ કહું છું મારા વાલા, તું 24 કેરેટ સોનું મારો ભાઈબંધ કોહિનૂર. હે મારા દિલનો છે ધબકારો, મારી આંખો કેરો નૂર, જય શ્રી કૃષ્ણ. તું 24 કેરેટ સોનું મારો ભાઈબંધ કોહિનૂર.